નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનો ધોરણ 12 વિજય બેચમાં દરેકનું સ્વાગત છે ને આપણે કેમેસ્ટ્રીની અંદર ચેપ્ટર 1 દ્રાવણો જોઈ રહ્યા હતા. તેમાં અત્યાર સુધી આપણે શું જોયું હતું કે દ્રાવણો શું છે, દ્રાવણોના પ્રકાર કયા કયા છે, તેને અલગ અલગ કઈ અભિવ્યક્તિઓમાં સાંદ્રતાને દર્શાવી શકાય ને ઘણા દાખલા જોયા હતા. તેમાં એક દાખલો આપણે કાલે જોયેલો હતો જે મથાવી ગયેલો હતો આપણને, તેને આપણે પાછા જોઈએ. તો સ્ટાર્ટ કરીએ અહીંથી પાછા. તો ચાલો આ દાખલાને ફરીથી આપણે જોઈએ. પ્રોબ્લેમ શું છે આની અંદર, ખાલી અહીંયા દ્રાવણ આપી દીધું છે ને આપણને એની મોલાલિટી આપેલી છે. બસ આટલું કરી દીધું એટલે દાખલો થોડો નહીં ઘણો અઘરો બની ગયો. હવે એમાં આપણે 3 ભૂલો કરી હતી, તેમાંથી 2 ભૂલો તો આપણે પકડી હતી, પણ એક ભૂલને કારણે છેલ્લો જવાબ નહીં આવતો હતો. જોઈએ ચલો શું આપેલું છે, 2.5 કિલોગ્રામ 0.25 મોલર યુરિયાનું દ્રાવણ બનાવવા માટે. એટલે 2.5 કિલોગ્રામ આપણને શું આપેલું છે, અહીંયા શું આપેલું છે 2.5 કિલોગ્રામ, ચાલો બોલો. દ્રાવણનો દળ કહેવાય 2.5 કિલોગ્રામ. હવે જો આને ગ્રામમાં ફેરવી દઉં મેં, કારણ કે ભાઈ મને કિલોગ્રામમાં કોઈ જરૂર નથી, નીચે લખો છો 250 ગ્રામ થાય બરાબર. હવે આ શું આપેલી છે, મોલાલિટી આપેલી છે, યુરિયાની મોલાલિટી કેટલી આપેલી છે, 0.25 મોલલ. ચલો આ બાજુ ધ્યાન આપો દરેક જણ. ચાલો બીજું શું આપેલું છે આપણને, કઈ નથી આપેલું. ચાલો તો આપણે દાખલામાં શું કરેલું, ધારી લીધેલું કે ધારો કે દ્રાવ્યનો દળ કેટલો છે આપણો x ગ્રામ છે બરાબર. પાછળ એવા ડબલ્યુ ધારેલો, ચાલો x આવી ગયો તો x ધારી લઈએ. ચાલો હવે શું કરીશું આપણે આનો આણ્વીય દળ ગણી કરીએ. ચાલો યુરિયાનો આણ્વીય દળ. હવે જો યુરિયા આમ પણ લખે છે ને એમ પણ લખે છે ઘણી જગ્યા પર. યુરિયાનું આણ્વીય દળ શું થશે, 14 પ્લસ 2 પ્લસ 12 પ્લસ 16 પ્લસ 14 પ્લસ 2 કેટલા આવેલા, 60 આવેલા હતા. 60 ગ્રામ પર મોલ આવ્યો હતો. પાછળ વાળે 60 આવશે ને, 62 આપણે ભૂલ કરેલી હતી પાછળ વખતે. 62 આપણે 62 ભૂલ કરી હતી આપણે, પછી સુધારેલી બરાબર. તો 60 આવી ગયું. હવે શું કરું છું મેં, દ્રાવ્યના મોલ શોધી કાઢું બરાબર. તો છૂટો પાડો છો, પાછલી વખતે આપણે આખો સૂત્રની અંદર બધું મૂકી દીધું, થોડુંક છોટું ગણતરી કરું છું. ચાલો દ્રાવ્યના મોલ બરાબર. આપેલું દળ કેટલું છે, મેં x ધારેલું છે ના છેદમાં આણ્વીય દળ મેં 60 ગણ્યું છે બરાબર. તો 60 મોલ થશે. ચલો મારા મોલ ગણાઈ ગયા. હવે મને શું જોઈએ, દ્રાવકનું દળ જોઈએ. તો દ્રાવકનું દળ કેટલું થશે, દ્રાવકનું દળ બરાબર. દ્રાવકનું દળ કેટલું થશે, દ્રાવણનું દળ માઇનસ દ્રાવ્યનું દળ. દ્રાવણનું દળ ક્યાં છે, આપણે 250 ગ્રામ છે, 250 ગ્રામ માઇનસ કેટલું છે આપણું x. ચાલો હવે આપણી પાસે બધી કિંમતો છે, હવે આપણે મૂકીએ એટલે ગૂંચવણ આપણને ન થાય. ચાલો મોલાલિટીનું સૂત્ર, મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં શું આવશે, દ્રાવકનું દળ આવશે કોની અંદર, કિલોગ્રામની અંદર. પણ આપણે ગ્રામમાં કન્વર્ટ કરી દીધું છે. કયું, આ ગ્રામમાં આવેલું છે બરાબર, કારણ કે આપણે x ગ્રામ ધારેલું છે ને 250 ગ્રામ છે, એટલે આપણને કેટલામાં આવશે ગ્રામમાં. તો અહીંયા આપણે કરવાના છે ગુણ્યા 1000 બરાબર.
તો આ પાછલી વખતે આપણા દાખલામાં ગુણ્યા 1000 ને કરેલો એના કારણે આપણો જવાબ ખોટો આવતો હતો બરાબર. ચાલો આ વખતે આપણો જવાબ બરાબર આવશે. દ્રવ્યના મોલની સંખ્યા. ચલો દ્રવ્યના મોલ x ના છેદમાં 60 x ના છેદમાં 60. હવે અલગથી લખું છું દ્રાવકનો દળ કેટલો છે 2500 માઇનસ 60 બરાબર. ચાલો આ 2500 માઇનસ x ઉપર 1000. ચલો મોલાલિટી કેટલી આપેલી છે આપણને 0.25 મોલલ 0.25. ચલો હવે આને આ બાજુ ગુણાકાર કરીએ એટલે શું થશે 0.25 ગુણ્યા 60 ગુણ્યા 2500 માઇનસ x બરાબર 1000x થશે. ચલો આ 37500 માઇનસ કેટલા 60 ગુણ્યા 25 15x. ખ્યાલ આવશે દરેકને કઈ રીતે કર્યો આ સ્ટેપ. જો આ 3 નો ગુણાકાર આ લખેલો છે અને આ 2 નો ગુણાકાર કરીને x સાથે ગુણ્યો એટલે આપણને 15 મળ્યો છે. ખ્યાલ આવશે ને આ સ્ટેપ. જો નહીં ખ્યાલ આવે તો આ બંને ગુણાકાર કરીને એક સ્ટેપ લખો ને પછી એને અંદર ગુણાકાર કરો. ના ખ્યાલ આવે તો એક સ્ટેપ વધારે લખી દેવાનું. ચલો આ 1000x. ચાલો ચલો 37500 માઇનસ 15x ને પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ 15x થશે. 1000 વત્તા 15 કેટલા થશે 1015 થશે 1015x. હવે આ 1015 ને નીચે લઈ જાઓ તો x બરાબર કેટલા થશે 37500 ભાગ્યા 10 15. ચલો હવે જવાબ આવવો જોઈએ આપણો 36.94. એકમ યાદ રાખજો આપણે કમાં છે x ગ્રામ આવે છે જવાબ. હવે જો આવ્યો છે આપણો 36.94 એક્ઝેક્ટ બરાબર. તો આ રીતે ગણવાનું છે. એક આની એક બીજી પણ રીત છે તે જરાક જોઈએ. પરફેક્ટ મને પણ યાદ નથી પણ એકવાર જરાક જોઈ લઈએ આપણે આવે કે નહીં જવાબ. જો ડેટા તો આપણે સેમ જ છે. અહીંયા શું કરવાનું છે આ દ્રાવણનો દળ. ચાલો કઈ નહીં આ દ્રાવણનો દળ 2500 ગ્રામ આપણે 2.5 કિલોગ્રામ અહીંયા રાખીએ. ચલો બીજું શું છે મોલાલિટી આપેલી છે તો યુરિયાની મોલાલિટી એમ લખી દઉં છું અત્યારે જરાક ટૂંકમાં બીજી રીત છે એટલે 0.25 મોલલ. ચાલો હવે જોજો હવે આનામાં શું કરવાનું છે એક બીજી રીત છે તેની અંદર આપણે મોલાલિટીની વ્યાખ્યાને યાદ કરવી પડે. શું છે મોલાલિટીની વ્યાખ્યા શું છે 1 કિલોગ્રામ દ્રાવક માં ઓગાળેલો દ્રાવ્યનો જથ્થાને શું કહે છે 1 મોલલ કહે છે. તો હવે મેં એ જ વ્યાખ્યા પ્રમાણે જો લખું તો મોલાલિટીની વ્યાખ્યા મુજબ શું થાય જો કેટલો દ્રાવકનું દળ બરાબર 1 કિલોગ્રામ હોય ત્યારે દ્રાવ્યના મોલ કેટલા થાય કેટલા થશે ગુચવાડા થાય છે. ગયું ચાલો કઈ નહીં આવે જવા દેવો બીજી રીતને મને અત્યારે યાદ નથી એટલે થોડુંક. ચાલો કઈ નહીં આપણો આ જવાબ આવી ગયો છે. આપણે પેલી બીજી રીત રહેવા દઈએ મને યાદ નથી અત્યારે એટલે બાકી એ જોતે થોડીક ઈઝી છે પણ એમાં વ્યાખ્યાનો ઉપયોગ કરવો પડે ને થોડીક એવી પણ ગૂંચવાડા ભરી જ છે એટલે એને જવા દઈએ અત્યારે બરાબર. હવે ઓકે
ચલો ચલો દાખલો જોજો. સ્વાધ્યાય નો 1.8 માં દાખલો છે. શું છે? એક પ્રતિહિમ એન્ટીફ્રીઝ દ્રાવણ કોનું? ઇથિલિન ગ્લાયકોલ અને પાણીનું. મેં તમને ઉદાહરણ આપેલું તેવા આપણે V/V જોતા હતા, પર્સન્ટેજ V/V. તેમાં મેં તમને જણાવેલું કે ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ કોના તરીકે વર્તે? એક પ્રતિહિમ દ્રાવણ તરીકે વર્તે. તે શું કરતો હતો? પાણીનો જે પણ શું કહે ને ગલન બિંદુ તેને ઘટાડતો હતો. બરાબર, તો તે જ લખેલું છે. પ્રતિહિમ દ્રાવણ છે. 222.6 ગ્રામ શું છે? ઇથિલિન ગ્લાયકોલ અને 200 ગ્રામ પાણી મિશ્ર કરીને બનાવવામાં આવ્યું છે. તો દ્રાવણની મોલારિટી ગણો અને ઘનતા આપેલી છે અને શું પૂછેલું છે? મોલારિટી ગણો. ચાલો, તમે આવા દાખલા કરાવ્યા છે તમને? બરાબર, 2 દળ આપી દીધેલા છે તો તમે મોલારિટી ગણી શકો આમાંથી કયો કોણ દ્રાવક કોણ થશે આમાં? ચાલો, આમાં દ્રાવક આપણને ખ્યાલ ના આવશે. આપણે એમ વિચારીશું કે ઇથિલિન ગ્લાયકોલ દ્રાવણ છે, દ્રાવક છે, પણ એનું વજન વધારે છે. પણ આમાં થોડોક ટ્વિસ્ટ છે કે આપણે મોટા ભાગે કોઈ ને દ્રાવક લઈએ, પાણી પણ લઈએ. બરાબર, તો એ પ્રમાણે આપણે પાણી અહીંયા દ્રાવક લેવાનું છે. ભલે એનું થોડુંક વજન ઓછું છે. આ થોડોક અલગ દાખલો છે એમ, પણ એ રીતે ગણશો પણ આપણે ગણતરી તો સેમ જ કરવાની છે. મોલારિટી ગણી કાઢશો અને આપણને શું આપેલું છે બીજું? ઘનતા. તેના પરથી દ્રાવણની જે પણ આપણને દળ મળશે તેનાથી આપણે શું શોધીશું? મોલારિટી. તો તમે કરી શકશો આ દાખલો? તો આગળ જઈએ. બીજા થોડાક દાખલા છે, ઘણા દાખલા છે આની અંદર, લગભગ 18 જેવા ટોપિકના દાખલા છે. ચાલો જોઈએ આપણે. હવે આ દાખલો જોજો. આ થોડોક અલગ પ્રકારનો દાખલો છે. જો CuS નો દ્રાવ્યતા ગુણાકાર 6 × 10⁻16 હોય તો દ્રાવણમાં મહત્તમ મોલારિટી ગણો. શું આપેલું છે અહીંયા? દ્રાવ્યતા ગુણાકાર આપેલો છે. ખ્યાલ છે દ્રાવ્યતા ગુણાકાર શું છે? ચાલો, દ્રાવ્યતા ગુણાકાર અહીંયા તમને શું આપેલો છે? KSP આપેલો છે. KSP ખ્યાલ છે? દ્રાવ્યતા ગુણાકાર 6 × 10⁻16. લગભગ તમારા સંતુલન ચેપ્ટર ની અંદર આ આવેલો છે 11માં. બરાબર, KSP દ્રાવ્યતા ગુણાકાર. બરાબર, ચલો તો આને કઈ રીતે કરીશું? બહુ નાનો દાખલો છે પણ તમને KSP વિષયમાં ખ્યાલ હોવો જોઈએ કે KSP શું છે. ચલો, એના માટે મારે પ્રક્રિયા લખવી પડે. કેવી પ્રક્રિયા? આની CuS ની. જલીય દ્રાવણમાં CuS કઈ રીતે હોય તે જોવું પડે. હવે જો CuS છે તે કેવો છે? ઘન સોલિડ છે, ઘનમાં અવસ્થામાં ધરાવે. અને જો મેં જલીય દ્રાવણમાં એને ઓગાળો તો શું થશે? Cu2+ બનશે તે જલીય દ્રાવણમાં અને S2- AQ. બરાબર, આયનો જલીય દ્રાવણમાં જઈ. બરાબર, એટલે જલીય અવસ્થામાં જ આયનો રહી. ને આ કેવો છે? ઘન અવસ્થાની અંદર. ચલો, હવે મેં KSP લખું. આનું KSP તો કઈ રીતે લખી શકું? તો આ જે પણ નિપજ છે તેના છેદમાં પ્રક્રિયક લખી શકો. તો જો હા, સંતુલન અચળાંક જે લખવાનું છે તે રીતે લખવાનું છે, પણ આને સંતુલન અચળાંક ન કહેવાય. બરાબર, સંતુલન અચળાંકને તમે KEQ એવું કહેતા હશો. બરાબર, કે ઇક્વિલિબ્રિયમ એમ. બરાબર, આ KSP છે. લખવાની મેથડ સેમ જ છે. બરાબર, તો શું લખાશે? Cu2+ સ્ક્વેર નહીં લખાશે. સ્ક્વેર ક્યારે લખાય? જ્યારે તત્વ યોગમિત્ય ગુણાંક અહીંયા હોય તો એના માથા પર લખવાનું. ચલો, ગુણ્યા S2- ને આ કાઉન્સ શું દર્શાવે છે? સાંદ્રતા દર્શાવે છે. હવે છેદમાં મેં શું લખી શકું? CuS એમ લખું. પણ હવે ધ્યાનમાં રાખો એક વસ્તુ કે આ CuS આપણો છે ઘન અવસ્થામાં છે. અને જ્યારે પણ આપણે KSP લખીએ અથવા તો K ઇક્વિલિબ્રિયમ એટલે કે આપણે સંતુલન અચળાંક લખીએ ત્યારે આપણે જે પણ ઘન અવસ્થામાં હોય તેને આપણે ઇગ્નોર મારી દેવાનું, એને અવગણવાનું. કેમ? કારણ કે એની સાંદ્રતા બદલાતી નથી. બરાબર, એટલે એને આપણે શું કરવાનું? નહીં લખીશું. એટલે આને બસ જવા દેવો.
તો આનો કેએસપી નું સૂત્ર કંઈક આવું જ બનશે. હવે મેં ફરીથી કહું છું, આ કાઉન્સ શું દર્શાવે છે? અહીંયા સાંદ્રતા દર્શાવે છે. ને આપણને શું પૂછેલું છે? મોલારિટી જ પૂછેલું છે. હવે મોલારિટી એટલે આપણી સાંદ્રતા દર્શાવવાની જ એક વસ્તુ થયું, એટલે કે આપણે આ જ શોધવાનું છે. હવે જો આની સાંદ્રતા અને આની સાંદ્રતા સરખી જશે, કારણ કે એકમાંથી છૂટા પડેલા છે બંને, એટલે કે આની જેટલી પણ સાંદ્રતા હશે તે જ આની પણ હશે ને આની પણ હશે. ને માની લઉં કે એ કેટલી છે? એમ છે એવું ધારી લો. એમ એટલે મોલારિટી એમ ધારી લો. બરાબર, એટલે કેએસપી બરાબર એમ ગુણ્યા એમ થાય. ચાલો, કેએસપી મને આપેલો છે 6 ગુણ્યા 10⁻16 એમ સ્ક્વેર. ચલો એમ અને વર્ગમૂળ આપી દો 6 ગુણ્યા 10⁻16. ચલો વર્ગમૂળ સોલ્વ કરતા આવડશે ને? કેલ્ક્યુલેટરમાં કઈ રીતે કરશો? હવે 2.44 નહીં, પહેલા ઘાતને આપણે અલગ પાડવો પડે. હા 8 થઈ જશે, પણ ન તે તો આપણે શું કરતા? સૌથી પહેલા આને બેકી સંખ્યામાં કરવું પડે. બરાબર, તો બેકી સંખ્યામાં જ છે તો શું કરીશું? વર્ગમૂળમાં 6. હવે જે બહાર નીકળે તો આનો અડધું થઈ જશે, ખ્યાલ છે ને? ગુણ્યા 10⁻8. હવે વર્ગમૂળમાં 6 નું વર્ગમૂળ કાઢો. 2.44 94 એટલે 9 આવશે. મેં એક ઉમેરી દઉં આ બાજુ તો 2.45 ગુણ્યા 10⁻8. બરાબર, આપણો મોલારિટીનો એકમ મોલ પર લીટર, અથવા ચાલો એમ જ લખી દઈએ. બરાબર, ચાલો જોઈએ છે આવે છે તો છે ઈઝી દાખલો છે આ. પણ તમારે શું યાદ રાખવું પડે એના માટે? કેએસપી શું છે તે યાદ રાખવું પડશે. ચાલો, મારા જરાક અક્ષર વાંકા ચૂકા છે એટલે આવતું નથી વ્યવસ્થિત. ચાલો ખ્યાલ આવશે આ દાખલો? તો આગળ વધીએ. ચાલો ચાલો, આ પણ ઈઝી જ દાખલો છે પણ હું કરાવું છું. શું છે આની અંદર લખેલું? શું છે? નેલોર્ફિન ને એનું આણ્વીય સૂત્ર આપેલું છે. મોર્ફિનને સમાન છે, જે નિંદ્રા પ્રેરક તરીકે ઉપયોગ કરનારા માંથી તેના લક્ષણો દૂર કરવા માટે વપરાય છે. એટલે કે જે પણ નિંદ્રા પ્રેરકનો ઉપયોગ કરતો હોય તેનામાંથી લક્ષણ દૂર કરવા વપરાય છે. શું? નેલોર્ફિન. ને મોર્ફિનને સમાન છે એટલે શું કહેવા માંગે? અહીંયા એનું બંધારણ એ મોર્ફિનને સમાન મળતું આવતું છે એમ એ લોકો કહેવા માંગે છે. સામાન્ય રીતે આપતા નેલોર્ફિનના ડોઝની માત્રા કેટલી છે? 1.5 મિલીગ્રામ. mg એટલે મિલીગ્રામ. આપણે નોર્મલી જે પણ દવા લઈએ તે આપણે mg માં આવતી હોય છે. બરાબર, આપણે નોર્મલ પેરાસિટામોલની ટીકડી હશે એકદમ પેલી રાઉન્ડ ટીકડી, તે કેટલી? 500 mg ની હોય. તમે જો વાંચેલું હોય કદાચ, તમને અંદરથી ઈચ્છા થઈ હોય કે મારે દવાની પાછળ કંઈક વાંચવું છે તો લખેલું હશે પેરાસિટામોલ 500 mg. વાંચેલું છે કોઈએ? નથી વાંચ્યું? વાંચીને જોજો, ઘરે હશે ને પેરાસિટામોલ. ને તમને ખબર હોય તો હમણાં દવાનો પણ ક્રેઝ ચાલે એમ. બરાબર, તો ડોલો નામની દવા તમે જોઈ હશે. જોઈ? ચાલશે ભાઈ, નથી જોઈતી આપણને. ચાલો, તો ડોલો તમે જોઈ હશે. એ ડોલો પણ પેરાસિટામોલ જ હોય છે, પણ એનો ડોઝ કેટલો? 650 મિલીગ્રામનો હોય છે. ચાલો અવાજ નહીં કરો. ડોલોનો કેટલો? 650 મિલીગ્રામનો ડોઝ હોય છે. જરીક હેવી હોય છે આના કરતા. બરાબર, એટલે લોકો કદાચ લેવાનું પસંદ કરતા હોય છે કારણ કે વધારે તાવ સારી રીતે ઠીક થઈ જાય છે. બરાબર, તો આ તો ખાલી થોડીક જાણકારી હતી. ચાલો, તો અહીંયા કેટલી છે? નેલોર્ફિનનો ડોઝ 1.5 મિલીગ્રામ છે, ખાલી 1.5 મિલીગ્રામ. ઉપરના ડોઝ માટે જરૂરી 1.5 ગુણ્યા 10⁻³ એમ. અહીં એમ શું છે? એમ શું છે અહીંયા? મોલાલિટી. એમ અહીંયા મોલાલિટી છે. બરાબર, ગુચવાતા નહીં. જલીય દ્રાવણ માટેનું દળ ગણો. ચલો, અહીંયા પૂછ્યું શું છે તે પહેલા તો ખ્યાલ નહીં આવશે. અહીંયા આપણને દ્રાવકનું વજન પૂછેલું, દ્રાવકનું દળ પૂછેલું છે કે મારે જો આના 1.5 મિલીગ્રામથી ઉપરનો ડોઝ લેવો હોય તો તેના માટે મારે
તેના માટે જરૂરી આપણે ડોઝ માટેનું દળ ગણવાનું છે. ખ્યાલ આવ્યો અહીંયા શું શોધવાનું છે? એ જ નહીં ખ્યાલ આવશે એમાં કે શું શોધવાનું છે? શું શોધવાનું છે? હજુ મેં બોલી ગયો છતાં પણ તમે સાંભળ્યું નથી. જલીય દ્રાવણનું દળ. તો આ શું આપેલું છે? ધ્યાન આપો દરેક જણ, અવાજ નહીં કરો. બરાબર, અહીંયા આપણે શું શોધવાનું છે? દ્રાવકનું દળ શોધવાનું છે. કે આપણને દ્રાવક બનાવવા માટે ઉપરના ડોઝ માટે જરૂરી દ્રાવણ માટેનું દળ એટલે કે દ્રાવકનું દળ અહીંયા શોધવાનું છે. એ જ નહીં ખ્યાલ આવશે, દાખલામાં કઈ લેવાનું નથી. બરાબર, ચાલો ડેટા લખવાનું ચાલુ કરીએ. સૌથી પહેલા ચાલો 1.5 મિલીગ્રામ શું આપેલું છે આપણને? દ્રાવ્યનું દળ આપેલું છે અહીંયા 1.5 મિલીગ્રામ. ચાલો દ્રાવ્યનું દળ કેટલું છે? 1.5 મિલીગ્રામ. બરાબર, કોઈ દોડ નથી ને અહીંયા. ચાલો 1.5 મિલીગ્રામ. ચલો મારે મિલીગ્રામમાં નથી જોઈતું, મારે ગ્રામમાં જોઈએ છે. તો શું કરીશ મેં? શું લખાશે મારાથી? 1.5 ગુણ્યા શું લખાશે? બોલો. 10⁻³ લખાશે મિલીગ્રામ. મિલી માંથી ગ્રામમાં જોવે તો 10⁻³ મિલી માટે 10⁻³, માઇક્રો માટે 10⁻6, નેનો માટે 10⁻9, એંગસ્ટ્રોમ હોય તો -10. એંગસ્ટ્રોમ મોટા ભાગે તરંગ લંબાઈ માપવા માટે ઉપયોગમાં લેવાય. ને છેલ્લે જો આવે તો પિકોમીટર આવે ને તેના માટે -12. એનાથી ઉપર તમને આવશે નહીં. બરાબર, ચાલો હવે આને કોમાં લખા? મેં ગ્રામમાં લખા. હવે જો હવે બીજું શું આપેલું છે આપણને? મોલાલિટી આપેલી છે. મોલાલિટી કેટલી આપેલી છે? 1.5 ગુણ્યા 10⁻³ મોલલ. અને મોલલ એમ વાંચવાનું હોય. બરાબર, એમ નહીં વાંચવાનું, મોલલ એમ વાંચવાનું. બરાબર, ચાલો બીજું શું આપેલું છે? કઈ નથી આપેલું. તો આના પરથી આપણને મળી જશે બધું. પણ આપણે સૌથી પહેલા શું કરીએ? આણ્વીય દળ ગણી કાઢીએ. ગણવું પડે ને આણ્વીય દળ, કેમને એમ જવાબ આવી જશે. ચાલો નેલોરફિન કહેવાશે. નેલોરફિન નું આણ્વીય દળ. ચાલો ધ્યાનથી ગણજો, આંકડા મોટા છે. 19 + 21. બરાબર, હવે પેલો કાઉન્સમાં 1 એમ લખતો નથી. +14 + 16 3. ચાલો કેટલો થશે? 311. આ બે નો ગુણાકાર તો લખી દેવું. આના 228 +21 +14 +48 બરાબર 311 મોલ ગ્રામ પર મોલ. આવે છે ને? ચાલો તો મળી ગયો. ચાલો હવે મોલાલિટી નું સૂત્ર મૂકી દઈએ, બીજું કઈ નથી કરવાનું. મોલાલિટી સૂત્ર બોલો. મોલાલિટી નું શું આવે સૂત્ર? શું આવે મોલાલિટી નું સૂત્ર? દ્રાવ્યના મોલની સંખ્યા. ચાલો આપણું ગ્રામમાં છે એટલે મેં ગુણ્યા 1000 કરી દઉં છું. બરાબર, ગુણ્યા 1000 ના છેદમાં શું આવશે? દ્રાવકનું દળ. ચાલો મને દ્રાવકનું દળ જોઈતું છે, તમે આ બાજુ લઈ આવો. ચાલો દ્રાવકનું દળ બરાબર દ્રાવ્યના મોલની સંખ્યા. ચાલો લખી દઉં છું. દ્રાવ્યના મોલની સંખ્યા ગુણ્યા 1000. મોલ હજુ નથી શોધ્યા કે? ચાલો કઈ નહીં, આમ જ આપણે મૂકી દઈશું કિંમત. બરાબર, છેદમાં મોલાલિટી છે.
ચલો દ્રાવકનું દળ મારે જોઈતું છે, દ્રાવ્યના મોલ હવે શોધ્યા નથી તો શું કરીએ, દ્રાવ્યનું દળ 1.5 ગુણ્યા 10⁻³ છેદમાં આણ્વીય દળ કેટલો છે 311 ગુણ્યા 1000 ના છેદમાં મોલાલિટી. ખ્યાલ આવ્યો ને કઈ રીતે લખ્યું છે, બરાબર. પેલું મોલાલિટી મેં અલગથી છૂટું લખું છું, 1.5 ગુણ્યા 10⁻³ એમ પણ આપણે જો મોલ શોધતે ને તો બી આ ગણતરી તમારે ન કરવાની. કેમ? કારણ કે ગણતરી કરશો તો ખૂબ જ નાનું આવશે આ જવાબ, બરાબર. એમાં તો તમે પાછા 2-3 પાછો અપ્રોક્સિમેટ કરશો, એનો આશરે કરશો ને કેવો એનો જવાબ ખૂબ જ નાનો આવશે. ચાલો શું થશે, આ કેન્સલ. ચલો કેટલા આવે છે જવાબ, આ તો કેન્સલ થઈ ગયું ને. 3.21 કમ આવશે, ગ્રામમાં આવશે દ્રાવકનું, આવે છે ને. દ્રાવકનું દળ ગ્રામમાં જ આવશે, મિલીગ્રામમાં નહીં આવે. જો અહીંયા આપણે બધું ગ્રામમાં કન્વર્ટ કરી દીધું છે, એના કારણે નહીં આવશે મિલીગ્રામમાં, ગ્રામમાં જ આવશે, બરાબર. ચલો ચલો આવે છે 3.2 ગ્રામ પાણીનો, 3.2 ગ્રામ એટલે કે પાણી મારે કેટલું નાખવું પડે, 3.21 ગ્રામ જેટલું નાખવું પડે. ત્યારે શું થશે, મારું અહીંયા જલીય દ્રાવણ બનશે. ખ્યાલ આવ્યો દાખલામાં દરેકને? ચાલો આગળ દાખલો ગણીએ આપણે. ચાલો શું છે કે હવે કેટલા દાખલા છે તે જોઈ લેવા દો. ઓકે 3 જ દાખલા છે. ચલો ખૂબ જ એકદમ પપ્પુ દાખલો, એકદમ આનાથી પપ્પુ દાખલો તો કશા હોય પણ નહીં, MCQ માં પૂછાય છે, પૂછાય તો પણ. શું છે, 250 ml 0.15 મોલર બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ નું આણ્વીય સૂત્ર પણ આપી દીધું, લેવો, બરાબર. હું તે તો શું કરતે, બેન્ઝોઇક એસિડ નું આણ્વીય સૂત્ર નહીં આપતા, જાઓ જાતે શોધીને લાવો એમ કરતે, બરાબર. નું મિથેનોલમાં દ્રાવણ, મિથેનોલમાં દ્રાવણ બનાવ્યું આ વખતે, પાણીમાં નહીં બનાવ્યું, બરાબર. કદાચ એને મિથેનોલ ગમતો હશે વધારે. દ્રાવણ બનાવવા માટે જથ્થો ગણો, બરાબર. ચલો જાતે ગણી શકશો તમે. કદ પણ આપી દીધું, દ્રાવણનું કદ આપી દીધું, મોલારિટી આપી દીધી, આણ્વીય દળ સૂત્ર માટે સૂત્ર પણ આપી દીધું, એટલે મોલ ગણી કાઢો તમે, બરાબર. મોલ ગણી કાઢશો, મોલારિટી પણ આપેલી છે, તો તમને દ્રાવણ માટેનું મળી જાય. એક જ સૂત્ર માનો ને 4 લીટીમાં તમારો અહીંયા પતી જશે, ગણી શકશો ને. હા ચાલો હવે આ જવાબ રિવીલ કરતા છે રિંકેશ સર, કારણ કે તો જવાબ જોઈ લો આટલો આવશે, બરાબર. ચાલો હવે છેલ્લા 2 દાખલા છે હું કરાવીશ, એમાંથી છેલ્લો દાખલો થોડોક વધારે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો આ થોડોક સરળ દાખલો છે પણ થોડુંક મગજ લગાવવાનું છે, થોડુંક મગજ લગાવ્યું તો સરળ દાખલો છે, બાકી અટવાઈ જશે. ચાલો શું આપેલું છે, શું આપેલું છે, દળથી 25% દ્રાવણ. ચાલો ધ્યાન આપો જરીક, ઇમ્પોર્ટન્ટ દાખલો છે, આ પણ આવી પણ શકે છે. ચલો દળથી 25% દ્રાવણના 300 ગ્રામ અને 40% દ્રાવણના દળથી 400 ગ્રામ મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવ્યું. ચાલો આ લોકો શું કહે છે, હવે મેં બીકર માની લેજો અત્યારે, બરાબર, બાકી મારો ટાઈમ જશે દોરવામાં. આ એક 25% દ્રાવણ બનાવ્યું, અહીંયા 25% દ્રાવણ, કેટલો એનો વજન છે 300 ગ્રામ, બરાબર. ચલો એનું શું બનાવ્યું આ લોકોએ, ચલો જો આ 25% દ્રાવણ બનાવ્યું અને બીજું કયું દ્રાવણ કીધું, 40% દ્રાવણ છે, એના 400 ગ્રામ છે, બરાબર. એના શું છે
400 ગ્રામ છે એને મિશ્ર કરીને એક દ્રાવણ બનાવ્યું. આ બંનેનો સરવાળો કરીને આ દ્રાવણ બનાવ્યું. તો તે દ્રાવણનું શું શોધવાનું છે આપણે? દળ ટકાવારી શોધવાની છે. બરાબર, આ રીતનો કંઈક દાખલો છે. ટોટલ છે, ટોટલ એટલે 300 ગ્રામ. આ 300 ગ્રામ આનું છે. આનું દ્રાવણનું વજન 300 ગ્રામ છે અને આ દ્રાવણનું વજન 400 ગ્રામ છે. તો આ દ્રાવણનું આપણે શું શોધવાનું છે? દળથી ટકાવારી. બરાબર, ઓકે, આને છેકી કાઢો છું. ચલો, ચલો કઈ રીતે ગણીશું આને? ચલો, કોઈ કઈ આઈડિયા આવે છે? સાહેબ, અમને એ આઈડિયા આવતો છે કે તમે એને કઈ રીતે અહીંથી ભગાડો ને મારે ઘરે જવું છે, એવા આઈડિયા આવે છે ને? કે ભણવાનો આઈડિયા આવે છે કે કંઈક બીજો જ આઈડિયા આવે છે? અચ્છા, ચાલો, આઈડિયા જ નથી આવતી. ચાલો આન્સર. ચાલો, સૌથી પહેલા આપણને દ્રાવણ એક માટે સૌથી પહેલા આપણને દળ ટકા આપેલા છે. તો હું દળ ટકાનું સૂત્ર લખી દઉં. ચાલો, દળથી ટકા. દળથી ટકાનું સૂત્ર શું આવશે? બોલો. બરાબર, દળથી ટકા એટલે જો મેં શું લખું છું? પરસેન્ટેજ W/W. જેને સૂત્ર ન યાદ હોય તે પાછળ ધ્યાન આપે. અહીંયા પરસેન્ટેજ W/W એટલે કે અહીંયા પણ દળ ના છેદમાં દળ, ટકા એટલે ગુણ્યા 100. હવે ઉપર મેં તમને માર્કશીટ યાદ રાખવા કીધું. માર્કશીટ તમે પોતાના ટકા શોધો ત્યારે મેળવેલા માર્કના છેદમાં તમે કુલ ટોટલ માર્ક આપણા દ્રાવણના ચેપ્ટરની અંદર દ્રાવણ પોતે, દ્રાવણનું દળ ને આપણે અહીંયા કોનું લઈએ? દ્રાવ્યનું દળ. ચાલો, હવે જો ફોર્મમાં આવીને એવું નહીં વિચારવાનું કે 25% છે એટલે 25 ગ્રામ દ્રાવ્ય અને 75 ગ્રામ દ્રાવક, એવું નહીં કરવાનું. કેમ? અહીંયા આપણે દ્રાવણનું વજન આપેલું છે એટલે. બરાબર, એટલે બાકી આપણે શું કરતા? ધારી લેતા કે 100 આપેલું છે અને પછી ગણતરી કરતા. પણ અહીંયા આપેલું છે એટલે આપણે સૂત્ર આપણે ઉપયોગમાં લેશું. ચાલો, ચલો, હવે કોઈ ડાઉટ નથી ને? હવે ગણીએ ને આપણે. ચાલો, હવે મારે શું શોધવાનું છે આમાં? મારી પાસે શું નથી? આ દ્રાવણનું દળ આપેલું છે કે દ્રાવણનું દળ આપેલું છે, દ્રાવ્યનું દળ નથી મારી પાસે. ચાલો, તો હું દ્રાવ્યના દળને કરતા બનાવી લઉં. દ્રાવ્યનું દળ બરાબર શું આવશે? પરસેન્ટેજ W/W ગુણ્યા આવશે ને દ્રાવણનું દળ ના છેદમાં 100. ચાલો, હવે મેં શું કરું છું? દ્રાવણ એક માટે લખું છું. દ્રાવણ એક માટે લખું છું. દ્રાવણ એક માટે. ચાલો, એક માટે શું શું આપેલું છે? આ દ્રાવણનું દળ અહીંયા કરતા બનાવ્યું ને, દ્રાવ્યનું દળ આપણી પાસે નથી ને. અચ્છા, આપણને દળથી 25% દ્રાવણના 300 ગ્રામ એટલે કે આપણને દ્રાવણનું દળ આપેલું છે, દ્રાવ્યનું દળ નથી આપ્યું અહીંયા. બરાબર, મારે પણ કદાચ બોલવામાં મિસ્ટેક થઈ ગયેલી હશે. ચાલો, હવે દ્રાવણ એક માટે લખીએ. ચાલો, એક માટે 25% છે. ચાલો, દ્રાવ્યનું દળ એના માટે. હવે જો મેં દ્રાવ્યનું દળને અહીંયા શું કહી દઉં છું? દ્રાવણ એક માટે W1 કહી દઉં છું. એટલે આપણે જરાક લખવાનું ઓછું થાય. કેટલા ટકા છે? 25% છે ગુણ્યા દ્રાવણનું દળ 300 છેદમાં 100. ચાલો, કેટલા આવે છે? 4/75 આવશે. 75 કમ આવશે, આ ગ્રામમાં આવશે. પદ માંડીને ગણી શકો છો, કોઈ વાંધો નથી. આપણે પણ આપણે સૂત્ર છે એટલે આપણે સૂત્ર પ્રમાણે જોઈએ છે. બરાબર, જવાબ આવી જશે, કોઈ વાંધો નથી. ચાલો, દ્રાવણ 2 માટે લખો. અહીંયા છું પણ પેલી બાજુ લખીશ. દ્રાવણ 2 માટે. દ્રાવણ 2 માટે. ચલો, દ્રાવણ 2 માટે મેં શું કરું છું? અહીંયા W2 લખી દઉં છું. ચાલો, કેટલા ટકા છે મારા? 40%.
આ જોજો અહીંયા છે percentage W/W શું છે કહ્યું ઓકે 40% ગુણ્યા દ્રાવણનું દળ કેટલો છે આ 400 ગ્રામ છે 400 ગ્રામ છેદમાં 100 ચાલો કેટલો આવશે આ ચાલો તમારે જવાબ બોલવાનો છે વાતો નથી કરવાની 160 ગ્રામ આવે છે ચાલો હવે ધ્યાન રાખજો હવે શું કરીશું આ બંનેનું મિશ્ર કરીને દ્રાવણ બનાવેલું છે તો આપણે શું કરીશું જે પણ દ્રાવણ બનેલું છે તેમાં આ W1 દ્રાવ્ય છે તે અને પેલો જે W2 દ્રાવ્ય છે તે બંનેમાં ટોટલ થઈ ગયેલા હશે કે નહીં થઈ ગયેલા હશે ને હજુ એક વાત કે મેં દ્રાવણ પણ ઉમેરું છું એટલે કે આનું જેટલું પણ દળ છે દ્રાવણનું તે 300 ગ્રામ અને આનું જેટલું પણ દ્રાવણ છે તેનું તે બંનેનું પણ ટોટલ થઈ જશે એટલે બસ એ બંનેનો ટોટલ કરીને જે નવું દ્રાવણ બન્યું તેની 10%વાળીનું સૂત્ર આપણે મૂકી દઈશું ખ્યાલ આવ્યો ને ચાલો તો કુલ દળ જે આપણું ફાઇનલ દ્રાવણ બને તેનું કુલ દળ કેટલું 75 ગ્રામ પ્લસ 160 ગ્રામ ચાલો કેટલા આવે છે જવાબ કેટલા આવે છે બોલો 235 ગ્રામ આવે છે ચલો 235 આવે છે વેરીફાઈ કરો હા ચલો કુલ દ્રાવણનું દળ આ દ્રાવ્ય છે હા દ્રાવ્યનું કુલ દ્રાવણનું દળ બરાબર 300 વત્તા 400 બરાબર કેટલા થશે 700 ગ્રામ થશે ચલો હવે આપણને પાસે ફાઇનલ છે તેનો દ્રાવ્યનું દળ પર છે અને દ્રાવણનું દળ પર છે તો બંને ટોટલ કરી દઈએ આપણે ચલો તો percentage W/W આપણા ફાઇનલ દ્રાવણ માટે ચલો દ્રાવ્યનું દળ બરાબર 2 વાર સૂત્ર આપણે લખેલું છે એટલે પાછું નથી લખતા કેટલું છે 235 છેદમાં 700 ગુણ્યા 100 ચલો કેટલા આવે છે ગણી કાઢો એટલે આપણો જવાબ સામે કેટલા આવે છે 100 ગુણાકાર કર્યો ટકામાં આવેલા છે હા બસ 33.57 ટકા આપણો શું આવે છે જવાબ આવે છે ખ્યાલ આવ્યો કઈ રીતે લખ્યું ચાલો જોઈ લઈએ આવે છે 33.57 બરાબર આપણી એક્યુરેસી અલગ કરતા વધારે સારી છે 57.7 બરાબર ખ્યાલ આવ્યો દાખલો સરળ જ છે પણ થોડોક અલગ છે ચાલો હવે છેલ્લો દાખલો જોઈએ આપણે આ આપણો જે પણ ટોપિક છે સાંદ્રતાની અભિવ્યક્તિનો છેલ્લો દાખલો છે બરાબર ને છેલ્લો દાખલો કે આપણે ગેમ રમીએ ત્યારે શું છેલ્લો દાખલો બોસ હોય તો આપણા બોસ દાખલો છે ભાઈ બરાબર ચાલો આની રકમ વાંચો ને કંઈક સમજ પડે તો મને કહો ચાલો ચાલો હું વાંચું છું Na2CO3 શું કહેવાય Na2CO3 ને ધોવાનો સોડા કહેવાય NaCO3 ખાવાનો સોડા ખાવાનો બરાબર બંને પદાર્થોનો સમમોલર જથ્થો કેવો જથ્થો સમમોલર જથ્થો ધરાવતા મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરાવવા માટે 0.1 મોલર HCl ના કેટલા ml ની જરૂરત પડે હવે જો અહીંયા છે ને તે એક શબ્દ અહીંયા મિસિંગ છે અહીં 1 ગ્રામ મિશ્રણ આવશે અહીંયા જરાક ટાઈપમાં જરાક લોચો છે 1 ગ્રામ મિશ્રણ એમ જરાક 1 ગ્રામ અહીંયા લખવાનું રહી ગયેલું છે 1 ગ્રામ છે મને પાક્કું યાદ છે 1 ગ્રામ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર HCl ના કેટલા ml ની જરૂર પડે એટલે કે કદ પૂછેલો છે તે પણ ml માં લીટરમાં નહીં ચાલશે ચાલો કઈ રીતે કરીશું આ
ચલો ખૂબ લાંબો દાખલો છે, જો પૂછાશે તો 4 માર્કમાં જ પૂછાશે, બાકી નહીં પૂછાશે. બરાબર, એમ તો બીજું બધું ઘણું આમાં પૂછવા જેવું છે, પૂછવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે, પણ પૂછાઈ જાય તો આવી પણ શકે છે. ચલો તો સૌથી પહેલા આને શરૂઆત કઈ રીતે કરીએ. આપણે અહીંયા માટે હિન્ટ્સ બહુ ઓછી આપેલી છે, તો આપણે કંઈ ને કંઈ ધારીને ચાલવું પડશે. ચાલો તો શું મેં ધારું છું અહીંયા, ધારો કે Na2CO3 ના મોલ કેટલા છે, x મોલ છે. ચલો મેં Na2CO3 ના મોલ કેટલા ધારી લીધા, x. ચલો આ પહેલી હિન્ટનો ઉપયોગ કરીએ. સમમોલર જથ્થો એટલે NaCO3 અને Na2CO3 ના મોલ કેવા છે, સમાન છે. તમે આનો x ધાર્યા, તમે શું કહી શકો, NaCO3 ના મોલ પણ કેટલા હશે, મારા x મોલ હશે. બરાબર, આટલો ખ્યાલ આવ્યો. ચાલો હવે હું શું કરું છું, બંનેના આણ્વીય દળ ગણી કાઢું છું. ચલો Na2CO3 નું આણ્વીય દળ ચલો ફટાફટ ગણજો. ચાલો સોડિયમના કેટલા આવે, 23. બધાને યાદ છે ને. ચલો 2 × 23 + 12 + 48 લખી દઉં છું, લાંબો દાખલો છે એટલે આપણે થોડોક સ્ટેપ ઉદાવશું ચાલશે. આ બધું ખ્યાલ આવશે ને. પછાડી પણ 106 ગ્રામ પર મોલ. ચાલો એ જ રીતે મેં NaCO3 નો પણ શોધી કાઢું છું. NaCO3 નું આણ્વીય દળ કેટલો આવશે, આ 23 + 1 + 12 + 48 84 ગ્રામ પર મોલ. ચલો મેં શું શોધી કાઢ્યું, બંનેનું આણ્વીય દળ શોધી કાઢ્યું. મારી પાસે મોલ છે તો મારાથી દળ શોધી શકાય છે. બરાબર, આણ્વીય દળનું સૂત્ર મોલના સૂત્ર મૂકીને. ચલો Na2CO3, હવે મેં Na2CO3 ના મોલને આ રીતે લખું છું, Na2CO3. ચલો મોલ બરાબર આપેલો દળ ના છેદમાં આણ્વીય દળ. હવે મેં આનો W લખી દઉં છું, W Na2CO3 ના છેદમાં આણ્વીય દળ કેટલો છે, 106. બરાબર, ખ્યાલ આવશે ને. હવે Na2CO3 ના મોલ આપણે કેટલા છે, x W Na2CO3 દેખાય છે ને આ બાજુ 106. હવે આને ગુણાકાર કરી દઉં તો મને શું મળશે, W Na2CO3 બરાબર 106x. ખ્યાલ આવ્યો. અહીંયા આટલા સુધી શું કર્યું, સેમ જ મેં હવે કોના માટે કરીશ, NaCO3 માટે. બરાબર, ચલો NaHCO3 બરાબર W NaHCO3 ના છેદમાં એનો દળ કેટલો આવેલો છે, આણ્વીય દળ 84 છે. ચલો મસ્તી નહીં કરો, આ દાખલો થોડોક ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ચલો NaCO3 કેટલા છે આપણા, એ પણ x જ છે. W NaHCO3 ના છેદમાં 84 માટે શું થયું, હા 84. ચલો કેટલો મળશે આપણને આનો દળ, NaHCO3 બરાબર 84x. બંને ગ્રામની અંદર આવશે, આ પણ ગ્રામની અંદર આવશે. ચલો આટલો ખ્યાલ આવ્યો ને દરેકને. હવે આપણે બીજી હિન્ટનો ઉપયોગ કરીએ. શું કીધું છે, ધરાવતા 1 ગ્રામ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે. એટલે કે આ મારું એક મિશ્રણ છે જેમાં સમમોલર NaCO3 અને NaCO3 ના મોલ સમાન છે, તે રીતે મેં મિશ્ર કરેલું છે ને તે મિશ્રણનું ટોટલ દળ કેટલો છે, 1 ગ્રામ છે. એટલે મેં કહી શકું કે આનો ને આનો બંનેનો સરવાળો કરું ત્યારે મને કેટલું મળતું છે, 1 ગ્રામ વજન મળતું છે. તમે લખી શકો અહીંયા કે W Na2CO3 W NaHCO3 બરાબર કેટલા ગ્રામ છે,
1 ગ્રામ છે. ચાલો આનો અને આનો બંનેનો સરવાળો કરું. 106x વત્તા 84x બરાબર 1. 190x બરાબર 1 માટે x બરાબર 1/90. ચાલો ગણવાની જરૂર નથી, એ ચાલશે બરાબર. આપણે દાખલાને વધારે કોમ્પ્લિકેટ અત્યારે નથી કરવું, છેલ્લે ગણતરી કરીશું આપણે. ચાલો x આપણે શું હતું, Na2CO3 અને NHCO3 ના મોલ હતા, એટલે મેં આને કીધું મોલ. એટલે મેં કહી શકું કે Na2CO3 ના આપણી પાસે 1/190 મોલ છે અને NHCO3 ના પણ 1/190 મોલ અહીંયા છે. આટલો ખ્યાલ આવ્યો. અહીંયા મોલ કઈ રીતે મેં શોધ્યા, કોઈ પ્રશ્ન નથી ને અહીંયા? ચાલો હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ ને તે એકદમ અલગ જ હશે. ચાલો હવે અહીંયા મેં શું કરું છું, અહીંયા એક સ્ટેપ લખી દઉં. માટે Na2CO3 ના મોલ બરાબર NaHCO3 ના મોલ બરાબર x. બરાબર, આ બાજુમાં લખજો તમે, ઓય અવાજ નહીં કરો તમે. x બરાબર 1/190 મોલ. ચાલો ખાસ ધ્યાન આપજો. હવે તમને કઈ કદાચ ખબર પડવાનો ચાન્સ ખૂબ ઓછા રહેશે. ચાલો હવે મારે શું કરાવવાની છે, Na2CO3 અને NHCO સાથે પ્રક્રિયા કરાવવાની છે. કારણ કે મારે કોના વિશે શોધવાનું છે, HCl માટેનું કદ શોધવાનું છે. મારે આના બે વિશે કંઈ પણ શોધવાનું નથી. તો એના માટે આપણે પહેલામાંથી પેલી બાજુ કઈ રીતે શોધવું તે જોઈએ. ચાલો Na2CO3 માટે લખું છું, Na2CO3. હવે Na2CO3 HCl સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે, ચાલો બોલો શું બનાવશે, પ્રક્રિયા દ્વારા મને શું મળશે? હવે જો આ એક પ્રકારનો નિર્બળ બેઝ ગણાય ને આ કયો ગણાય, એસિડ કહેવાય. તો એસિડ વત્તા બેઝ શું મળે આપણને, ક્ષાર વત્તા પાણી મળે બરાબર. પણ જો અહીંયા કાર્બોનેટ પણ છે. આ જો આ કાર્બોનેટ કહેવાય CO3 ને કાર્બોનેટની પ્રક્રિયામાં CO2 વાયુ પણ ઉત્પન્ન થાય. એટલે ચાલો ક્ષાર તમારો અહીંયા NaCl બનશે, NaCl બનશે વત્તા H2O ક્ષાર વત્તા પાણી અને CO2 પણ દૂર થશે. હવે આને બેલેન્સ કરવું પડશે. ચાલો બેલેન્સ કરીએ. શું કરીએ, 2 Na 2 છે એટલે 2 NaCl. ક્લોરીન મારા 2 થઈ ગયો અહીંયા, તો HCl પણ 2. ચલો 2 હાઇડ્રોજન છે અહીંયા, 2 હાઇડ્રોજન પણ છે. ચલો કાર્બન 1, ઓક્સિજન 3 છે, 2 અને 1 3 થઈ ગઈ અહીંયા પ્રક્રિયા. ચાલો હવે હું NHCO3 માટે પણ લખી દઉં. ચલો NaHCO3. ચલો આનો પણ સેમ જ પ્રક્રિયા મેં લખીશ. શું બનશે, ક્ષાર વત્તા પાણી પ્લસ જે CO2 દૂર થશે તે, એટલે કે NaCl પ્લસ H2O પ્લસ CO2. ચાલો બેલેન્સ કરવાની જરૂર છે મારે. અહીંયા NaCl થઈ ગયું, H કેટલા છે 1 2, અહીંયા 2 છે, ઓક્સિજન 3 થઈ ગયા. ચાલો કંઈ બાકી છે, નથી ને બાકી? ચાલો હવે જો હવે મેં શું લખું છું અહીંયા, ચાલો અહીંયા ધ્યાન આપો. શું થયું, હવે જો Na2CO3 ના 1 મોલ, ચાલો ધ્યાન આપો ને જરાક. ચલો Na2CO3 ના 1 મોલ માટે મારો કેટલા મોલ HCl વપરાય છે, 2 મોલ વપરાય છે બરાબર. પણ આપણા પાસે કેટલા મોલ છે, 1/90 મોલ છે બરાબર. તમે અહીંયા પદ માંડીશ કે Na2CO3 ના 1 મોલ માટે વપરાતો HCl કેટલો છે,
2 મોલ છે, પણ મારી પાસે તો કેટલા છે Na2CO3 ના 1/190 મોલ છે, માટે કેટલો વપરાશે? ચલો કેટલો વપરાશે? ચોકડી ગુણાકાર કરી દો તો શું મળશે? HCl ના મોલ બરાબર 2/190 થશે. ખ્યાલ આવે છે ને? આ બાજુ પાછળ ખ્યાલ આવે છે ને? મોલ. ચલો એ જ રીતે તમે આ પ્રક્રિયામાં જો NaCO3 ના 1 મોલ માટે HCl મને કેટલો વપરાતો છે? અહીંયા 1 જ મોલ વપરાતો છે, બરાબર. તો જો એનો પણ આ રીતે મેં પદ લખો તો NaCO3 ના 1 મોલ માટે વપરાતો HCl બરાબર 1 મોલ માટે મારી પાસે કેટલા છે? 1/190 મોલ છે. મોલ માટે આપણે કેટલો HCl વપરાશે? તો HCl ના મોલ બરાબર 1/190 મોલ આવશે. ચાલો આ મને શું મળી ગયા? કોના? HCl ના જે મારા વપરાવાના છે, કારણ કે મિશ્રણ છે એટલે મેં બસ એ નાખ્યા કરા ઉપરથી, એટલે તટસ્થ થયા કરશે. તો મેં આ બંનેનું ટોટલ કરી દઉં, કારણ કે છેલ્લે મારે તો શોધવાનું શું છે? કેટલો HCl મને જોઈતો છે તે જ શોધવાનો છે. તો ચાલો માટે HCl ના કુલ મોલ કેટલા થશે? 1 + 2 3/190 મોલ બરાબર. ચાલો હવે મને HCl ના મોલ મળી ગયા. હવે HCl ના મોલ મને મળી ગયા. મોલ તમે દળ હવે શોધી શકો. આનો આણ્વીય દળ શોધી કાઢો. HCl નો આણ્વીય દળ કેટલો આવે? HCl નો આણ્વીય દળ બરાબર 1 + 35.5 બરાબર 36.5 ગ્રામ પર મોલ. ડાયરેક્ટ લખી દેતો તો પણ ચાલે, કારણ કે ખૂબ લાંબો દાખલો છે આ, બરાબર. ચાલો બસ હવે સૂત્ર મૂકીએ HCl ના મોલ નું, એટલે આપણને દળ મળી જશે. એક જ મિનિટ રોકો. ચલો કઈ નહીં, આપણને મોલાલિટી આપેલી છે જો HCl ની, બરાબર. ને આપણને મોલ મળી ગયા એટલે ડાયરેક્ટ આપણે મોલાલિટી નું સૂત્ર મૂકવાનું, તો ખોટું ગણ્યું છે આપણે. ચાલો મોલારિટી આપેલી છે. મોલારિટી બરાબર HCl ના મોલ ના છેદમાં HCl નું કદ. HCl નું કદ મારે શોધવાનું છે ml ની અંદર, એટલે મેં ઉપર શું ગુણ્યા 1000 કરી દઈશ. ચલો HCl ની મોલારિટી કેટલી આપી છે? 0.1 મોલ કેટલા મળ્યા મને? 3/190 ગુણ્યા 1000 છેદમાં આ HCl નું કદ. અહીં VHCl એમ લખી દઉં છું, બરાબર. ચલો VHCl ને આ બાજુ લઈ જાઉં. VHCl બરાબર 3 ગુણ્યા 1000 છેદમાં 190 ગુણ્યા 0.1. ચાલો બસ હવે ફાઇનલ ગણતરી કરી દો ને તમે જે જવાબ આવશે 157.89 ml. ચાલો આપણને શું મળી ગયો? આપણે સમમોલર જથ્થો આપેલો હતો NaCO3 અને Na2CO3 નો આટલા ml ની જરૂર પડશે એ મિશ્રણને તટસ્થ કરવા માટે, બરાબર. ચાલો જવાબ જોઈ લઈએ. આવે છે બરાબર? ખ્યાલ આવ્યો દરેકને? તો આજે આટલે આપણે આટલું રાખીએ. જવાબ જોયો ને? આવી ગયો છે. તો ચાલો તો આપણો અહીંયા ટોપિક પૂરો થાય છે. સાંદ્રતાની અભિવ્યક્તિના બધા દાખલા થઈ ચૂકેલા છે ને કાલે આપણે
આગળ હવે હેનરીના નિયમ પર આગળ વધીશું. જોશું હેનરીના નિયમ તો નહીં આવશે પણ આગળ બીજી દ્રાવ્યતાની વાતો કરીશું. દ્રાવ્યતા શું છે એના વિશે આપણે જાણવાના છે ને પ્રેક્ટિસ કરતા રહેજો દાખલાની. સૂત્ર યાદ હોવા જોઈએ દરેકને. ખ્યાલ આવ્યો ને પાછલા દાખલામાં? ઓકે ચાલો થેન્ક યુ.